હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ખજૂર પાક બનાવીશું। ખજૂર પાક આપણે જ્યારે બનાવતા હોય ત્યારે હંમેશા પોચા ખજૂરનો ઉપયોગ કરતા હોય છે, પણ આજે આપણે ઘરમાં રહેલા રેગ્યુલર ખજૂરમાંથી અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય તે રીતે આપણે ખજૂર પાક બનાવવાના છીએ। તો ચાલો આપણે ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ। તો ખજૂર પાક બનાવવા માટે મેં અહીં જે દેશી ખજૂર હોય, જે આપણે ખજૂર પાકમાં લેતા હોય તેના કરતાં થોડોક કડક હોય છે તેવા ખજૂરનો આપણે ઉપયોગ કરવાનો છે, કેમ કે આપણે પોચા ખજૂરમાંથી ખજૂર પાક બનાવતા હોય તો તે ઝડપથી શેકાઈ જતો હોય છે, પણ આજે આપણે આ કડક ખજૂરમાંથી ખજૂર પાક બનાવશું, પણ એવી ટ્રીક સાથે બનાવશું કે સહેલાઈથી ઓગળી જશે અને એકદમ ઝડપથી બની પણ જશે। તો ખજૂર પાક બનાવવા માટે મેં અહીં 1 કિલો ખજૂર લીધો છે, તેને આ રીતે તેમાંથી બધા બી કાઢી લીધા છે। ખજૂર પાક બનાવવા માટે આપણે આ ખજૂરને નાના નાના ટુકડા પણ નહીં કરવા પડે, આ રીતે ખાલી બી કાઢી અને રાખી દઈશું તો પણ એમાંથી ફટાફટ ખજૂર પાક બનાવી શકીશું। તો તેના માટે મેં અહીં એક તપેલીમાં પાણી ગરમ મૂકી દીધું છે, તેના પર આ રીતે કોઈ પણ જાળી કે ડીશ રાખી દઈશું અને તેમાં આપણે આ બધો જ ખજૂર આ રીતે મૂકી દઈશું। આ ખજૂરને આપણે વરાળથી બાફવાનો છે, એટલે આપણો બધો જ ખજૂરને આપણે આ રીતે છૂટો છૂટો જાળીમાં મૂકી દઈશું। હવે આ ખજૂરને આપણે આ રીતે ઉપરથી ઢાંકી દઈશું અને ફૂલ ગેસ પર 8 થી 10 મિનિટ માટે આ ખજૂરને આપણે બફાવા દઈશું। તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો આપણે ખજૂરને ખોલીને ચેક કરી લઈએ। તો આપણે આ જે ખજૂરને બાફવા મૂકેલો હતો તેને એક ચમચામાં લઈ અને તેને આ રીતે ચમચીથી પ્રેસ કરીએ તો એ સરસ ગળી ગયો છે। જો આવી રીતે કરીએ તો પણ એ એકદમ ઓગળી ગયો છે। તો હવે આ ખજૂરને આપણે શેકવાનો છે, તો હવે આ ગેસને આપણે બંધ કરી દઈશું। ખજૂર પાક બનાવવા માટે મેં એક કડાઈ લઈ લીધી છે, આની મેં અડધો કપ જેટલું ઘી લીધું છે। આ ઘીમાંથી આપણે 2-3 ચમચી ઘી વધારીશું અને બીજું ઘી છે આપણે ખજૂર શેકવા માટે લઈ લઈશું, અને બચેલું ઘી છે તેને આપણે પાછળથી ડ્રાયફ્રૂટ શેકવા માટે વાપરીશું। આ ઘીની અંદર આપણે જે ખજૂર છે તેને એડ કરી દઈશું। હવે આ ખજૂર છે તેને આપણે ઘીમાં સરસ શેકવાનો છે। થોડીક વાર જ શેકશું એટલે આપણો ખજૂર છે બધો ઘીમાં મિક્સ થઈ જશે એટલે ઓગળવા લાગશે। તો થોડીક જ વારમાં બધો ખજૂર છે તે ઘીમાં સરસ ભળી ગયો છે અને આ રીતે પ્રેસ કરીએ તો એ તરત તૂટી પણ જાય છે, એટલે થોડીક જ વાર આપણે શેકશું તે આપણો ખજૂર એકદમ સોફ્ટ થઈ જશે અને એકદમ ભેગો પણ થઈ જશે। એક તો આપણો ખજૂર આવો સરસ ભેગો થવા માંડ્યો છે। હવે આ ખજૂરને આપણે ભાજી મેસર કે આપણે પોટેટો મેસર હોય તેનાથી આ રીતે દબાવી અને મેશ કરી લેવાનો, જેથી બધો જ ખજૂર એકરસ થઈ જાય અને આ ખજૂર પાકમાંથી આપણે એકદમ ચોસલા પાડીએ ગયે એવો ખજૂર પાક થશે, એટલે આપણે ખજૂરને બરોબર મેશ કરી લેવાનો। આ રીતે થોડોક વરાળથી ખજૂરને બાફી લઈએ તો આપણે ખજૂર પાક બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને જ્યારે ખજૂર શેકતી વખતે એકદમ આમ ભાર દઈને ખજૂર શેકવો પડતો હોય છે તે નથી શેકવો પડતો અને ખૂબ જ ઓછા સમયમાં ખજૂર શેકાઈ જાય છે। તો 10 જ મિનિટ ફક્ત શેકતા આપણો ખજૂર આવો એકદમ સરસ મેશ થઈ ગયો છે, એમાં એક પણ ખજૂર આખો નથી દેખાતો અને આ રીતે જો હવે પેનની સપાટીને પણ છોડી દેવા લાગ્યો છે, એટલે કે આપણો ખજૂર બરોબર શેકાઈ ગયો છે। હવે આમાં ખજૂરમાં ચીકાશ પણ એકદમ ઓછી થઈ ગઈ છે। જો આ રીતે આપણે હલાવીએ તો એ પેનની સપાટીને ક્યાંય ચોટતો નથી અને એનું ઘી પણ રિલીઝ થવા લાગ્યું છે। તો આ સમયે આપણે આમાં હવે માવો એડ કરવાનો છે। તો અત્યારે મારી પાસે 200 ગ્રામ મોળો માવો છે, આ માવો હું નાખું છું। જો તમારી પાસે માવો ન હોય તો માવાની જગ્યાએ તમે મિલ્ક પાવડરનો ઇન્સ્ટન્ટ માવો બનાવીને પણ નાખી શકો કે દૂધને ગરમ કરી ઉકાળી તેમાંથી માવો બનાવીને પણ નાખી શકો। હવે આ માવાને પણ આપણે આ ખજૂરમાં સરસ મિક્સ કરવાનો છે। જેમ જેમ આમ હલાવતા જશું એમ માવો ખજૂર સાથે મિક્સ થતો જશે। આપણે 1 કિલો ખજૂર સામે 200 ગ્રામ માવાનું માપ પરફેક્ટ છે। જો આપણે 1 કિલો ખજૂર લીધો હોય તો તેમાં આપણે 200 ગ્રામ માવો નાખી શકીએ, અને જો તમારે માવા વગરનો બનાવવો હોય તો પણ માવા વગરનો પણ બની શકે। તો 2 થી 3 મિનિટમાં માવો મિક્સ કરતાં જો આપણો માવો ખજૂર સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। આ રીતે આપણે ખજૂરમાં થોડોક માવો એડ કરશું એટલે આપણે ખજૂર પાકની જે પીસ પાડવા છે એ એકદમ સરસ પડશે અને ખજૂરનું બાઇન્ડિંગ છે એ સરસ આવશે। તો હવે આને આપણે સાઈડ પર રાખી દઈશું। હવે આપણે બીજા એક વાસણમાં જે 3 ચમચી ઘી આપણે વધાર્યું છે તે નાખીશું।
આ ઘીમાં આપણે ડ્રાયફ્રૂટને શેકવાના છે. તો ડ્રાયફ્રૂટમાં અહીં મેં 100 ગ્રામ બદામ લીધી છે, તેને આ રીતે નાના ટુકડામાં સમારી લીધી છે. અને 100 ગ્રામ કાજુ લીધા છે, તેને પણ આ રીતે સમારી લીધા છે. હવે આ બંને વસ્તુને આપણે ધીમા ગેસ પર ઘીમાં શેકી લઈશું. આમાં તમે તમારી મનપસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ નાખી શકો. જો કિલો ખજૂર હોય તેની સામે આપણે 200 ગ્રામ ડ્રાયફ્રૂટ નાખી શકીએ. તો આપણે જે પણ મનપસંદ હોય તે જેટલા પ્રમાણમાં લેતા હોય તે પ્રમાણે આપણે વજનમાં લેવાનું. તો કાજુ અને બદામ આ રીતે 1-8 મિનિટ માટે ધીમા ગેસ પર શેકી લેવાના. હવે તેમાં આપણે 2 ચમચી જેટલા ખસખસ એડ કરીશું. ખસખસને પણ 1-8 મિનિટ માટે આ રીતે આમાં શેકી લઈશું. તો બધી જ વસ્તુ આ રીતે થોડીક શેકાઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેમાં આપણે અડધી વાટકી ટોપરાનું છીણ નાખીશું. જે તમે કપથી કાજુ બદામના ટુકડા ભર્યા હોય એ કપ કે એ વાસણને સેટ કરી લેવાનું, એટલું તમે આમાં ટોપરાનું છીણ નાખી શકો. ટોપરાના છીણને આપણે બંધ ગેસ પર જ શેકવાનું છે, કેમ કે આ આપણે રેડીમેડ ટોપરાનું છીણ છે એટલે એકદમ ઝીણું હોય. તેને આપણે જો ગેસ ચાલુ હશે ને શેકશું તો એનો કલર બદલાઈ જશે. હવે આ જે શેકેલા ડ્રાયફ્રૂટને ટોપરું છે તેને આપણે શેકેલા ખજૂર સાથે મિક્સ કરી દઈશું. હજી જે આપણે શેકેલો ખજૂર છે એ ગરમ જ છે, એટલે હવે આપણે આને ગેસ પર નહીં રાખીએ, ગેસ ચાલુ નહીં કરીએ તો પણ આ એકદમ સરળતાથી આપણે આમાં મિક્સ કરી શકીશું. અને જો આપણું એવું લાગે કે ખજૂર થોડોક ઠંડો થઈ ગયો છે તો આને આપણે થોડીક વાર માટે ગેસ પર રાખી દેવાનું અને ધીમા ગેસ પર રાખી બધું મિક્સ કરી દેવાનું. તો આપણી તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને થોડુંક મિશ્રણ આપણે આ રીતે હાથમાં લઈએ તો એનો આસાનીથી આ રીતે બોલ વળી જાય છે. તો આપણે આ ખજૂર પાક માટેનું મિશ્રણ આપણું બરોબર રેડી છે. હવે આને આપણે જે પણ ડીશમાં સેટ કરવી હોય તે લઈ લેશું. તો સેટ કરવા માટે મેં એક નાની ટ્રે લઈ લીધી છે, તેમાં આ રીતે બટર પેપર લગાવી દીધું છે. બધું જ મિશ્રણ છે તે આપણે આ ડીશમાં લઈ લેશું. આ રીતે ડીશમાં ફેલાવી દેવાનું. આ રીતે આપણે જેટલું પ્રેસ થાય એ રીતે પ્રેસ કરી દેવાનું. પછી એક વાટકીના તળિયે ઘી લગાવી તેના મદદથી આપણે આ સપાટીને એકદમ લીસી કરી લેવાની. અને આપણે ઉપરની સપાટી એકદમ લીસી કરી લીધી છે. હવે તેના પર થોડાક ડ્રાયફ્રૂટ નાખી દઈશું. આ રીતે થોડીક બદામ અને પિસ્તાની ચિપ્સને આપણે આના પર વેરી દઈશું. આ રીતે આપણે ખસખસ પણ ઉપરથી લગાવી દઈશું. વાટકીની મદદથી આ રીતે થોડુંક આપણે પ્રેસ કરી દઈશું એટલે જે ઉપરના ડ્રાયફ્રૂટ છે તે નીકળીને અલગ ન થઈ જાય. આ રીતે થોડાક દબાવશું. આપણે ખજૂર પાક હજુ ગરમ છે એટલે તરત એ ચોંટી જશે. હવે આને આપણે 5 થી 6 કલાક માટે ઠંડો થવા દેશું. આ ઠંડો થાય એકદમ પછી એને આપણે પીસ પાડીશું. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો એકદમ સોફ્ટ એવો આપણો ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે બનીને તૈયાર થઈ જતો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે. તો જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.